જોઈએ વિશેષ અહેવાલ બીમારી મોટી કે બિલ। હોસ્પિટલમાં દાખલ થાઓ ત્યારે બીમારીની ચિંતા એક તરફ હોય છે, પણ બિલ હાથમાં આવે ત્યારે બીજી ચિંતા શરૂ થાય છે। રૂમનું ભાડું કેટલું, દવાના કેટલા, ટેસ્ટના કેટલા અને ઇન્સ્યોરન્સ છે છતાં ખિસ્સામાંથી કેટલા રૂપિયા જશે। જો કે હવે સરકારની સંસદીય સમિતિએ એવી ભલામણો કરી છે જે લાગુ થાય તો હોસ્પિટલના ભારે બિલ સામે દર્દીને મોટી રાહત મળી શકે છે। હોસ્પિટલનો રૂમ હોટલ કરતા મોંઘો કેમ? કલ્પના કરો, પરિવારના સભ્યને હોસ્પિટલમાં દાખલ કર્યા છે। સૌથી પહેલા પૂછાય છે કયો રૂમ જોઈએ, સામાન્ય રૂમ, સેમી સ્પેશિયલ કે સ્પેશિયલ? અને રૂમ બદલાય એટલે સ્વાભાવિક જ બિલ પણ બદલાય અને બધો ભાર કન્યાની કેડે। એની જેમ ભોગવવાનું તો દર્દી અને પરિવારને જ આવે। જો કે હવે થોડા રાહતના સમાચાર છે। રૂમ રેન્ટ પર મર્યાદા નક્કી થશે। સારવાર પહેલા ખર્ચની જાણકારી આપવી પડશે। ઓપીડી માટે પણ ઇન્સ્યોરન્સ કવરની ભલામણ। હોસ્પિટલ રૂમના ભાડાને લઈને સંસદીય આરોગ્ય સમિતિએ મહત્વની ભલામણ કરી છે। ખાનગી હોસ્પિટલોમાં, ખાસ કરીને મોટા શહેરોમાં રૂમનું ભાડું નજીકના 3 સ્ટાર હોટલના સરેરાશ રૂમ ટેરિફથી વધારે ન હોવું જોઈએ એવી ભલામણ કરવામાં આવી છે। 3 સ્ટાર હોટલના સરેરાશ ભાડા જેટલી મર્યાદા મોટા શહેરોની ખાનગી હોસ્પિટલોમાં લાગુ કરવાની ભલામણ। રૂમ ઉપરાંત નર્સિંગ અને ડોક્ટરનો ખર્ચ અલગ ગણવામાં આવે। ભલામણ છે, નિયમ હજુ લાગુ થયો નથી। અહીં એક વાત સમજવી જરૂરી છે। આનો અર્થ એ નથી કે કાલથી દરેક હોસ્પિટલનો રૂમ 3 સ્ટાર હોટલના ભાડામાં જ મળી જશે। આ સંસદીય સમિતિની ભલામણ છે। સરકાર તેનો સ્વીકાર કરે અને નિયમ બનાવે ત્યારબાદ જ તેનો અમલ થઈ શકે। અને સમિતિએ એવું પણ કહ્યું કે રૂમના મૂળ ટેરિફ ઉપરાંત રેસિડેન્ટ ડોક્ટર, નર્સિંગ, ડિસ્પોઝેબલ સામગ્રી, ભોજન અને લોન્ડ્રી જેવા ખર્ચ અલગથી ઉમેરી શકાય। અને દર્દીના પરિવાર માટે બીજો મોટો સવાલ હોય છે કે સારવાર શરૂ કરતા પહેલા કુલ ખર્ચ કેટલો થશે? તો સમિતિએ ભલામણ કરી છે કે મોટી અને જટિલ સારવાર પહેલા દર્દીને અંદાજિત ખર્ચની માહિતી આપવામાં આવે, એટલે સારવાર શરૂ થયા પછી અચાનક આવતા વધારાના બિલથી પરિવારને ઓછો આંચકો લાગે। બિલમાં પારદર્શિતા વધારવાનો પ્રયાસ। સરકારી અને ખાનગી હોસ્પિટલોનો ખર્ચો અને ફરક કેટલો? સમિતિના ટાંકેલા આંકડા પ્રમાણે હોસ્પિટલમાં દાખલ થવાનો સરેરાશ ખર્ચ વધી જતો હોય છે। જેમ કે સરકારી હોસ્પિટલમાં 6,631 રૂપિયા, ખાનગી હોસ્પિટલમાં 50,508 રૂપિયા। ખર્ચમાં લગભગ 7.6 ગણો તફાવત। પણ હવે માત્ર હોસ્પિટલમાં દાખલ થવાની નથી, ઓપીડી પણ ઇન્સ્યોરન્સમાં લાવવાની ભલામણ। તમે ડોક્ટરને બતાવવા જાઓ ત્યારે ડોક્ટરની કન્સલ્ટેશન ફી, ટેસ્ટ અને હોસ્પિટલમાં દાખલ થયા વગરની સારવાર જેવા ખર્ચને પણ વીમા કવચમાં લાવવાનો રસ્તો ખોલવાની ભલામણ કરવામાં આવી। કારણ કે દરેક બીમારીમાં હોસ્પિટલમાં દાખલ થવું પડતું નથી, પણ ખર્ચ તો થાય છે જ। હવે આખી વાત એક જ સવાલ પર, ઇન્સ્યોરન્સ છે, હોસ્પિટલ છે, સારવાર છે, તો પછી દર્દીના પરિવારની બચત કેમ ખાલી થવી જોઈએ? એટલી જ રૂમ રેન્ટ પર મર્યાદા, સારવાર પહેલા ખર્ચની જાણકારી અને ઓપીડી માટે ઇન્સ્યોરન્સની ભલામણ કરવામાં આવી છે। અને જો આ ભલામણો અમલમાં આવે તો કદાચ બીમારી સામેની લડાઈમાં બિલ સૌથી મોટો દુશ્મન નહીં રહે। બ્યુરો રિપોર્ટ, TV9।